બંસી ઊભી થા. એ બંસી ઊભી થાને, ઘરના બધા કેટલા બધા કામ પડ્યા છે અને તું આમ પડી છે કુંભકર્ણની જેમ સૂતા કરે છે. મમ્મી મને ગરમ પાણી કરી દો ને, મારે નાઈને સ્કૂલે જવું છે. શું કીધું? તારે સ્કૂલે જવું છે? આ ઘરના બધા કામ પડ્યા છે એ કોણ કરશે? તું સ્કૂલે જઈશ તો છાની માની હવે ઘરના કામ કરવા માંડ. પણ મમ્મી મારે સ્કૂલે જવું છે, હું કેટલા દિવસથી સ્કૂલે નથી ગઈ. શું કીધું? તે ભણવા જવું છે? આપણા આખા ખાનદાનમાં કોઈ ભણવા ગયું છે જે તને ભણવાનો શોખ જાગ્યો છે? હવે છાની માની ઘરનું કામ કરવા માંડ ને સાંભળી લે, બીજી વખત છે ને ભણવાનું નામ નહીં લેતી. પણ મમ્મી હું કેટલા દિવસથી સ્કૂલે નથી ગઈ, કેટલા દિવસથી ઘરનું કામ જ કરું છું. હવે મને સ્કૂલે જવા દો ને. તું મને કામ કરતા શીખવાડીશ? તારી માને કામ કરતા શીખવાડીશ? તને ખબર નથી પડતી કે તું છોકરી છે, તારે છે ને ઘરનું જ કામ કરવાનું હોય. હવે છાની માની એમ ઊભી થા ને ઘરનું કામ કરવા માંડ. ચાલ. આશ દીચા હાવ થાકી ગયો હું. હા, હું ટેમ ટેણા વગરના ઘરે આવ્યા. હું કામ હતું ઘેર તમારું? આ આટાણે સીઝન આલે છે તો દુકાન કોના ભરોસે મૂકીને આવ્યા? અરે આ 3 દિવસ થઈ ગયા, આ મને નવરાઈ જ નથી મળી. દુકાને ને દુકાને છું. હવે 3 દિવસે તો મારે ઘરે આવવું કે નહીં? ને અત્યારે કેટલી સીઝન આલે છે. હે, આ સીઝનમાં દુકાન બંધ કરીને ઘરે ગલાણા. હું કામ હતું ઘેરે? હા, મને બધી ખબર પડે છે. મેં દુકાન બંધ નથી કરી. આપણી બાજુમાં ઓલા જયંતિ કાકાની દુકાન છે ને, એને હું આપણી દુકાન ભણાવીને આવ્યો છું. એનો એક કારીગર આપણી દુકાનમાં છે. મેં એને કીધું કે હું અડધો કલાકમાં હમણાં પાછો આવું છું, તમે મારી દુકાનનું ધ્યાન રાખજો. હું તું ખોટા બરાડા પાડશો. હવે એની દુકાનનું ધ્યાન નથી રાખી શકતો, હવે એનો કારીગર આપણી દુકાનનું ધ્યાન રાખશે. બધું સાફ કરીને વયો જાહે. હવે આમ જો, મારે છે ને ફટાફટ પાછું દુકાને જવું છે. તું ફટાફટ છે ને મને ગરમ પાણી કરી દે, પછી એક મસ્તીની ચા બનાવી દે. હું જમીન દુકાને જઈશ. અડધો કલાકનો ટાઈમ લઈને જ આવ્યો છું. હવે ડોળા ફાડી ફાડીને મારી સામે જોમાં અને જા, એટલું તો કરી દે. ભગવાન આજ દીધા છે, કરી લ્યો ને. દોઢા થાવ પછી મારે સેવા કરવી ને. જાવ. બોલો પાછો અડધો કલાક પૂરતી જ કહીને આવ્યો. આ તું ઝાપટ, બેઠી બેઠી ઝાપટ તું. ત્યાં કેટલી સાવ મળે છે, સાન્યાનો ઢસી લેવાય ખેર ગુડાણા. અરે બેટા બંસી, દાદા આવ્યા, દાદા આવ્યા, દાદા આવ્યા, દાદા આવ્યા. અરે મારી દીકરી, બેટા કેમ તું આજે ઘરે છો? ભણવા કેમ નથી ગઈ? અને તું આ વાસણ કેમ સાફ કરતી હતી? જો બેટા, તારે છે ને અત્યારે ભણવાની ઉંમર છે, તારે ભણવામાં ધ્યાન દેવાનું, આવા ઘરના કામ ના કરવાના હોય. દાદા મારે તો ભણવા જવું જ છે, પણ મારી મમ્મી મારી પાસે ઘરના કામ જ કરાવે છે, મને સ્કૂલે જવા જ નથી દેતી. બેટા રૂપા, આ બંસી શું વાત કરે છે કે તું એને સ્કૂલે નથી મોકલતી, ઘરના કામ કરાવે છે, અને તું એની બાજુમાં ઊભી ઊભી મોબાઈલ જોવે છે? અરે તને શરમ નથી આવતી? પપ્પા તમારે છે ને અમારા ઘરે આવીને આવી રીતે ડબકા નહીં પુરાવાના. અને આ મારી છોકરી છે, મને ખબર છે આનું શું કરવું શું નહીં. અને આને કઈ ભણાવવાની જરૂર નથી. આ ભણી ગણીને કઈ ઊંધી નથી વળી જવાની. અને ઘરકામ શીખવાડીશ ને તો જ કામ આવશે, નહીં તો પછી પરણીને પાછી આવશે. બેટા રૂપા, તું આવા ખોટા વિચારો કરી અને બિચારી આ છોકરીની જિંદગી બગાડે છે. અરે તું એની સામે તો જો. અરે અત્યારે એને રમવાના દિવસો છે, ભણવાના દિવસો છે, અને તું તો કેટલું દૂરનું વિચારે છે. અરે એને મોટી થવા દે, પછી બધું ઘરનું કામ શીખવાડજે ને. પપ્પા તમારે મારી સાથે કોઈ ખોટી લપ કરવાની જરૂર નથી. અને બીજી વાત, તમારે અહીંયા આવીને છે ને અમારી દીકરીને ચડાવવાની જરૂર નથી. અરે તું માં છો કે કસાઈ? એક માં થઈને આ છોકરીની જિંદગી બગાડવા ઊભી થઈ છો? દાદા મારે તમારી સાથે આવવું છે. એ દાદાવાડી શું દાદા દાદા મંડી પડી છે? આ ડોસાને જોઈને શું નાટક કરવા માંડી છે? જે ઘરના કામ પડ્યા છે ને એ પહેલા પૂરા કર. નાટક કરે છે તે. જો બેટા, તું છે ને મારી પાસે પછી આવજો. અત્યારે તો હું અહીંથી નીકળ્યો હતો ને તો મને એમ થયું કે હું બંસીને મળતો જાઉં, એમને સારી સારી વાતો કરતો જાઉં. એટલે બેટા અત્યારે છે ને હું જાઉં છું. હા, અને તારે રવિવારની સ્કૂલમાં રજા રહી ને ત્યારે ઘરે આવજે ને, હું ઘરે જ હોઉં છું. હા, કરી લીધો તમે તમારી દીકરીને વાલ. હવે અહીંયાથી શાંતિથી નીકળો. દાદા તમે અહીંયા પાછા ક્યારે આવશો મને મળવા? તારે દાદાનું શું કામ છે? તારે જે કામ છે એ કરને. આ વાસણ ધોવાના બાકી છે એ પતાવ પહેલા. આ રૂપા અને એની મમ્મી, આ માં દીકરી બેવે થઈને તો મારી જિંદગી હરામ કરી નાખી છે. અરે મારું જીવતર આખું વેર વિખેર કરી નાખ્યું છે. જો બેટા બંસી,
હું છે ને તને અવારનવાર મળવા આવતો રહીશ, હા? અને અહીંયા ના આવું ને તો તારી સ્કૂલે આવીશ, હા? હું જાઉં હવે. એ તું છે ને અહીંયા ઊભી છે, હવે તારું કામ કરવા માંડ ને. દાદા જતા રહ્યા. હા હા, એમાં એવું છે ને કે હમણાં એને ભવનાથની તળેટીમાં જવાનો વિચાર હતો ને, એવી ચિંતા કરવાની કઈ જરૂર જ નથી ને. હા હા, મળીશ તને. અરે અરે હા, 1 મિનિટ ફોન કરો તને. અરે સાસુમાં કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. અને સાસુમાં આ તરફ કઈ કામ હતું, કઈ બાજુ જાવ છો? અને તબિયત પાણી તો સારા છે ને? આ કઈ વાંધો તો નથી ને? તકલીફ તો નથી ને કઈ? હા જોન જમાય ઠીક. હવે આ ગટપણનું હું વાંધું એવું, આ ગોઠણનો દુખાવો બહુ થાય છે, એના કારણે છે ને ઘણીવાર તાવય આવી જાય. શું કરું કયો? એટલે હું છે ને તમને હું કહું છું કે આ રૂપાને થોડાક દી મારા ઘર રોકાવા મોકલો ને તો મને ઘણો ટેકો મળે હો. જો સાસુમાં તમારી વાત સાચી હો કે તમારી તબિયત જરાક ખરાબ રહેતી હશે અને રૂપાને મોકલવી એ જોઈએ, પણ હું શું કહું છું તમને કે અમારા ઘરમાં કામ કરવા વાળી રૂપા એક જ છે. હવે એ જ ઘર મૂકી અને તમારા ઘરે આટો આવી જાય તો અમારા ઘરનું કામ કરશે કોણ? અમારા કામ તો રજવી પડે ને. રે જમાય, આ તમે કેવી વાત કરો છો? તમારા ઘરમાં જવાન બેન છે, એ બધું કામ કરે એવી છે. હું એને કઈ નથી આવડતું? અને આમથી તે આ તમારા પાડોશી ઓલા કાશી ડોહી ને એના જેઠી અરે બેઠી બેઠી આખો દી મોબાઈલ ઘૂમડતી હોય ને જોતી હોય. જો સાસુમાં, આ મારી બેન છે ને એ જેઠી હારે ફોનમાં મચડતી હોય કે પછી કોઈ બીજા હારે, ઈ મગજમારી કરવાની કે ઈ માહિતી રાખવાની તમારે કોઈ જરૂર નથી કે મારી બેન શું કરે છે ને શું નહીં. અને રહી વાત તમારી દીકરીની, અમારા લગ્ન થયા ને એને 9 વર્ષ થયા છે, કઈ હજી પહેલું વર્ષ નથી કે તમે જ્યારે પણ કયો ત્યારે હું એને તમારા ઘરે આટો મારવા મોકલી દઉં, કે તમને તબિયત ખરાબ હોય એટલે તમારી પાસે મોકલી દઉં. તમારું જ ઘર જો સાચવવું હતું એને તો લગ્ન શું કામ કરાવ્યા? તમારા ઘરે જ રખાય ને. એટલે તમે મારી દીકરીને મારા ઘરે આવવા ના પાડશો એમ? આ જોજો હો જમાય, આ મારી દીકરીને મેં તમારે એને પૌણાવી છે, તમને વેસી નથી. એટલે જ્યારે મારે જરૂર પડે ને ત્યારે મારી દીકરીને તમારે આવવા દેવી પડશે, ના નહીં પડાય. તો મારા વાલા સાસુમાં મેં કીધું એમ, તમને તમારી દીકરીનો બહુ લગાવ હોય, બહુ ગળા હોય ને તો એના લગ્ન જ ન કરાવાય. જો તમારા ઘરમાં તમારી દીકરીને રાખી હોત ને તો આ સમસ્યા જ ઊભી ન થઈ હોત. અને હું છે ને તમારી દીકરીને તમારા ઘરે આવવાની ના નથી પાડતો, પણ વારે તહેવારે કંઈક પ્રસંગ હોય ને જાય ને તો સારું લાગે. હા, તો વર્ષ દિવસમાં 4 મહિના મારે ત્યારે અને 6 મહિના તો તમારે ત્યાં રહેવાનું હોય. આ તો માંદા પડીએ તોય તમે ન મોકલો, એવું થોડું કઈ હાલતું છે? તમારું જ કીધું બધું હું મારે છોડીને કરવાનું? અમારે હું અમે બસ પરણાવી એટલે બસ હું વેચી દીધી? હાલી મેળા તે મારી સોડી તો આવશે. હા, તમે તો રોજ કહો આજે માથું દુખે, કાલ ગોઠણ દુખે, કાલ તો કમરમાં દુખે, એટલે હું મારે મારું ઘર નહીં બાંધવાનું? આ તમારી દીકરીને તમારી ઘેર જ મોકલી કરવાની? બેટા આ શું છે બધું? આ નાની છોકરી પાસે તું એટલો વજન ઉપડાઈશો અને તું હાંડિયા જેવી મોબાઈલમાં વાતો કરતી કરતી આવીશો, તને શરમ નથી આવતી? એ મામા, બોલવામાં છે ને જરાક ભાન રાખજો. અને આ મારા ભાઈની દીકરી છે, એની સાથે હું ગમે એ કરું. તમારે વચ્ચે છે ને ડબકા પૂરવાની કઈ જરૂર નથી. પંચાયત કરવાની જરૂર નથી એટલે? તને ખબર છે ને હું સંબંધમાં છે ને આનો નાનો થાઉં છું. આ છોકરી મારી દીકરીની દીકરી છે અને તું મારી નજરની સામે આ નાની દીકરી પાસે આ વજન ઉપડાવે છે, આ બધા કામ કરાવે છે અને પાછી મારી સામે લવારી કરે છે. શરમ નથી આવતી તને? દાદા, મારા મમ્મી પપ્પા અને ફઈ આખો દિવસ મારી પાસે ઘરનું કામ જ કરાવ્યા કરે છે. મારે તમારી સાથે આવવું છે. અને બીજી એક વાત કાન ખોલીને સાંભળી લે. આ તું, તારો ભાઈ અને મારી દીકરી, તારી ભાભી થાય ને, આ બધાને કાન ખોલીને કહી દેજે તું 2 દિવસમાં હું તમારી ઘરે આવું છું અને આ મારી દીકરીને હું મારી સાથે લઈ જાય. જોઉં છું મને કોણ રોકે છે. તમારા ઘરના વૈતરા કરવાના હોય આપણી નાની દીકરીને? જુઓ મામા, તમારે છે ને તમારા જમાઈને ને તમારી દીકરીને જે કેવું હોય ને એ બધું કહેજો. મારી સાથે ખોટી લવારી ના કરો, બરાબર? બાકી મારે આમાં છે ને કઈ લેવા દેવા નથી. તમારા લોકોની સાથે વાતચીત કરવી જ નકામી છે. અરે ઘરની અંદર એકથી એક ચડિયાતા છો, એકબીજાના માથા ભાંગો એવા છો. પણ બેટા તું છે ને ચિંતા ન કરતી હો.
હું જો 2 દિવસમાં તારી ઘરે આવીશ અને તને હું મારી સાથે લઈ જઈશ અને તને છે ને એમ સમજણ નહીં પડે. થોભી જાતો. તમે મને સામાન લઈને ક્યાં જાઓ છો? ત્યાં ઊભી રહે તું, તને કીધું ને. પણ સામાન શું કામ ઠાલવો છો તમે? લે આમાં વજન ઓછો થઈ ગયો, બરાબર? જા લઈ જા. એ સાંભળો છો, મારે તમારું એક કામ છે. જો જે પણ કાંઈ કહેવું હોય ને એ ઝડપથી બોલી ના, કારણ કે મારી પાસે કોઈ ફાલતુ સમય નથી આ તારી બકવાસની વાતો સાંભળવા. હા તો મને પણ શોખ નથી તમારી સાથે વાત કરવાનો. આ તો હું મારા મમ્મીને ત્યાં જાઉં છું થોડા દિવસ રોકાવા માટે. એમનો ફોન આવ્યો હતો, એ માંદા છે એટલે અઠવાડિયા માટે જવાનું છે. વાહ રે વાહ, અહીંયા શું તને ધર્મશાળા લાગે છે કે જ્યારે જોવો ત્યારે બસ આ મોઢું ઉપાડીને માની ઘરે જતું રહેવાનું? આપણા લગ્ન થયા ને એને 9 વર્ષ થયા છે, એમાં 2 મહિના અહીંયા રહેવાનું અને 6 મહિના તારી માની ઘરે રહેવાનું. જો તને એટલો જ તારે માનો વળગાડ હતો કે લગાવ હતો તો તારા મમ્મીને કહેવાય ને કે લગ્ન શું કામ કરાવ્યા? આ લગ્ન કરાવ્યા એટલે ત્યાં અહીંયા ધક્કા થાય છે ને. મળ્યા હતા તારા મમ્મી મને રસ્તામાં, ચોખ્ખા શબ્દમાં મેં કહી દીધું છે કે તમારે છે ને તમારી દીકરીને તમારા ઘરે બોલાવવાની કોઈ જરૂર નથી અને તમારી દીકરી છે ને હવેથી તમારા ઘરે આટો આવવાની નથી. જ્યારે હું લાવીશ ને ત્યારે જ આવશે. એટલે મહેરબાની કરીને છે ને ક્યાંય જવાની જરૂર નથી. ઘરના કામ ઘણા બધા છે, કરવા માંડો. તો એ ઘરના કામ તમારા પેલા ચંપાબેન છે ને એ કરી લેશે. એમને શું અહીંયા કઈ આપણે સજાવવા માટે લાવ્યા છે કે એમના હાથમાં શું મહેંદી લાગી છે? હું જાઉં છું એટલા દિવસ માટે એ કામ કરી લેશે. જ્યારે હોય ત્યારે પેલી કાશી ડોશીના જેઠિયા સાથે પડ્યા હોય છે, એમને કહી દેજો એ બધા ઘરના કામ કરી લેશે. તમે કહેવા શું માંગો છો? મારે મારા મમ્મીને ત્યાં કોઈ દિવસ જવાનું જ નહીં. હા, તમે બજારમાં ખરીદી કરવા માટે ગયા અને આ ઠેલી કેમ ખાલી છે? આ તારી ઘરવાળી છે ને, એના બાપુજી મને રસ્તામાં મળ્યા હતા. બેનબા પાસે હતી થેલીઓ સામાન ભરેલી. એમને જોઈને દુઃખ થયું કે મારી નાની દીકરીના દીકરી પાસે કામ કરાવડાવો છો. ગુસ્સામાં બધો સામાન રસ્તા પર ફેંકી દીધો. તો બેન, હા તારે મારા વાલા અને આદરણીય સસરાજીને કહી દેવું તું ને કે તમારે છે ને અમારા ઘરમાં ખોટે ખોટે આ દાંડિયા મારવાની જરૂર નથી. અમને ખબર પડે છે કે કોની પાસે કેટલું કામ કરાવવું. મમ્મી, મારે દાદાના ઘરે આટો મારવા જવું છે. આ શું દાદા દાદા ચોટી ગઈ છે તું ક્યારની? આપણે જવાનું જ છે પણ દાદી પાસે. ચલ હવે અત્યારે તૈયાર થઈ જા, આપણે અત્યારે જ નીકળવાનું છે. એ ભાભી, તમારે જ્યાં જવું હોય ને ત્યાં જાઓ. પછી એને ઘરનું કામ કોણ કરશે? તમારે જવું હોય તો જાઓ, પણ આને અહીંયા મૂકતા જજો. ઘરના કામ હું થોડી ના કરવાની છું કઈ આટલા બધા. ઓ બેન, આ ઘરના કામ છે ને થોડા દિવસ માટે તમારે જ કરવાના છે. એટલે થોડા દિવસ માટે તમારા પેલા વાલમને મળવા નહીં જતા અને ઘરના બધા જ કામ કરજો. અને જો હું બંસીને અહીંયા છોડીને જાઉં તો મારા મમ્મીને ત્યાં ઘરના કામ કોણ કરશે? હું કઈ ત્યાં કામ કરવા થોડી જાઉં છું. એક વાત છે ને કાન ખોલીને સાંભળી લેજે. આ ઘરમાંથી જો તારો પગ બહાર પડ્યો ને તો પછી આ ઘરના સપના ભૂલી જજે. કોઈ દિવસ આ ઘરમાં પાછી ન આવતી. એ બધું ધ્યાન રાખવાની જરૂર મારે નથી. જો તમને મારી જરૂર પડે તો 10 દિવસ પછી મને લેવા આવી જજો અને નહીં જરૂર પડે તો બંને ભાઈ બહેન અહીંયા જલસા કરજો. હું તો આ ચાલી મારા મમ્મીને ત્યાં. મમ્મી, આપણે દાદાના ઘરે જશું તો ત્યાંથી તો હું સ્કૂલે જઈશ ને? આ શું તું ક્યારની સ્કૂલે લગાડી રાખ્યું છે તે? તું સ્કૂલે જઈશ તો ત્યાં ઘરના કામ કોણ કરશે? હા, અને તને મેં કેટલી વખત કીધું છે કે તારે ભણવાનું નામ નથી લેવાનું અને તારે છે ને ત્યાં દાદીના ઘરે જઈને ઘરના બધા કામ કરવાના છે. એટલે ભણવાનું નામ હવે લેતી જ નહીં. હવે ઊભી છે શું? ચાલ હવે પેકિંગ કરવાનું છે, આપણે જવાનું છે. બટા તું શું કામ આ ઘરના કામ કરશો? આ તારી મમ્મી ને તારી દાદી ક્યાં છે? આ તમે માં દીકરી આવો તો. હું છે પણ હું બરાડા પાડો છો અને તમને ઘરે આવવાનું કીધું કોને? જાઓ તમે તમારા કામ ધંધે ઉપડો. હું મારું કામ પછી કરે, પેલા તું મને ઈ કે આ રૂપાને તે અહીંયા ઘરે હું કામ બોલાવી અને આ બધું ઘરનું કામ આ બંસી પાસે શું કામ કરાવો છો? પપ્પા, મેં તમને કેટલી વખત કહ્યું છે કે તમારે છે ને અમારી સાથે ભેજામારી કરવાની નહીં.
આ દીકરી મારી છે, મારે એની પાસે શું કરાવવું શું નહીં કરાવવું એ હું વિચારીશ. તમારે વચમાં પડવાની જરૂર નથી. તારી દીકરી છે હું જાણું છું, પણ મારું કહેવાનું એમ થાય છે કે આવી નાની છોકરી પાસે આવા ઘરના વેતરા ન કરાવાય. આવા બધા કામ તમારે કરાય. તમારા હાથ ભાંગી ગયા છે, અને હવે પછી જો આ છોકરી પાસે આવું કઈ કામ કરાવ્યું છે ને એને કઈ થયું છે ને તો તમારા મા દીકરી બેયને હારા વાત નહીં રહેવા દો. અરે વાહ, આજે શિયાળ તો સિંહ બની ગયું ને. હર મને તો બીક લાગવા મળી. સિંહ તો સિંહણને બીવડાવે છે. એ તમારે મા દીકરી બેયને જે સમજવું હોય ને સમજી લેજો. અત્યારે તો હું જાઉં છું, કાલે પાછો આવીશ, અને ગમે એમ કરીને હું મારી દીકરીને મારી ભેગી લઈ જઈશ. જોઉં છું હું મને કોણ રોકે છે. હેલો, હા બોલો ને. શું કરતી હોય? ઘરના કામ કરું છું, તમે બોલો. કરું તમને. ના ના, કર લે, વાત કર લે. મારી સાથે વાત કરવી જરૂરી નથી. હા, તારા વાલા જેઠિયા સાથે વાત કરી. અને હું તો એમ કહું છું તને કે એક કામ કર ને તું. હા, રોજ બિચારા જેઠિયાને હેરાન કરવો, એને ફોન કરીને એનું કામ અટકાવવું, એના કરતા એની સાથે લગ્ન કરીને જતી રહે ને એટલે અમારે છુટકારો અહીંયા. એ છે ને, તમારે મને આ બધી શિખામણ આપવાની કાંઈ જરૂર નથી. સમય આવશે ને ત્યારે લગ્ન કરીને જતી જ રહીશ. એટલે મારે છે ને તમારાથી ના ઘરથી છુટકારો થાય. સાચું કહું ને તો ઘણી વાર તો મને મારા નસીબ ઉપર બહુ કહેવાનું મન થાય કે આ ભગવાને મારા નસીબ તો એવા કેવા ઘડી દીધા. એકથી એક મોટા મોટા નમૂના છે ને મારી જિંદગીમાં મોકલી દીધા. એક તું, એક તારી ભાભી. કંટાળી ગયો છું તમારા લોકોથી. એક તો જો ઘરના કાંઈ કામ કરવા નહીં, અને ઉપરથી મારી માથે પડવું છે. આ બપોર થવા આવ્યા, હજી કઈ કામના ઠેકાણા નથી અહીંયા. ભાઈ ભલે કામ કરી કરીને મરી જતો, પણ બપોર થાય ને તો એને જમવાનું નહીં આપતા. રસોઈ તો બનાવી જ નથી, હજી બનાવી નથી. શું કીધું? ફરીવાર બોલો તો. હું છે ને ભાઈ તમને ચોખ્ખું કહી દઉં છું, આ ઘરના બધા કામ છે ને તમારે મને નહીં ચીંધવાના. પોતાની બૈરીને તો એના માવતરને ત્યાં મોકલી દીધા, અને તમને શું લાગે કે હવે આ ઘરના બધા ધરસોડા હું કરું? હા, તે અને તારી ભાભીએ છે ને મારી જિંદગીની પથ્થારી ફેરવી નાખી છે. જ્યારે જો ત્યારે બસ ટાક ટાક ટાક, બીજી વાત ખોટી. અને જો એક વાત કહી દઉં છું તને કે જો તારે મારા ઘરમાં રહેવું હોય, આ બધી મોજશોખ કરવી હોય ને તો ઘરના કામ પણ કરવા પડશે. અને જો ઘરના કામ કરવામાં આલ આવે ને તો તમે તમારી જાતે તમારો રસ્તો કરી લો, નીકળી જાવ ઘરની બહાર. અને બીજી વાત, તારી ભાભીને પણ છોડવાનો નથી. અત્યારે જાઉં છું મારી સાસુના ઘરે, અને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું રૂપલીને કે તારે ઘરે આવવાનું છે કે નહીં. જો તારી ભાભીએ કે એની દીકરીએ કઈ આનાકાની કરીને તો એને છૂટાછેડા આપી દે. આ તો દ્યો ને. તમારે છે ને જે કરવું હોય એ કરો. બધી વાતમાં છે ને મને વચ્ચે લાવવાની કાંઈ જરૂર નથી. અને આમ પણ હું છે ને મારો રસ્તો બહુ જલ્દી કરી નાખવાની છું. તો શું હવે તારો રસ્તો તંબુરો કરવાની લમણે લખાણી છો મારે? રૂપા, હે રૂપા, રૂપા ક્યાં છે? જો હું તને લેવા આવ્યો છું, તને કહું છું ક્યાં છો તું? હવે પણ હું જમાઈ રાજા મારા યા ઢોર જેમ થયા છો. અને હજી એક દી છો માર સોડી અહીંયા આવી. હવે તેડવા હું આવી ગયા. આવું નહીં તો શું કરું? આવું જ પડે ને. અરે તમને ખબર છે કે મારા ઘરમાં કામ કરે એવું બીજું કોઈ નથી. તો તમારી આ બેન છે ને ઘરમાં, એને શું હાથમાં મહેંદી મૂકેલી છે? એને પણ તો ઘરનું કામ કરવું જ પડે ને. અને આ શું તમે મારી પાછળ પાછળ આવી ગયા છો? જો રૂપા, બીજી બધી વાતો છે ને એ મેકી દે. હું છે ને અહીંયા તને લેવા માટે આવ્યો છું, એટલે પ્રેમથી છે ને મારી સાથે આવ. અને જો તારે આવવાની ઈચ્છા ના હોય ને તો બંસીને મોકલી દે. એ તો હવે મારી સાથે 2-3 કામ એનાથી જે થાય એ તો કરે. વાહ, આ બંસીને તમે લઈ જાઓ તમારા ઘેર કામ કરવા. તો એ મારા ઘરના કામ કોણ કરશે? આ બંસીને કાંઈ બીજી દાદી નથી કે આખા ઘરના કામ કરે. જો સાસુમાં, તમારે મારી દીકરીને ના મોકલવી હોય, તમારી દીકરીને ના મોકલવી હોય ને તો એક કામ કરો. હવે છે ને મારે તમારી દીકરી પણ નથી જોતી, એટલા માટે હું છે ને હવે એને છૂટાછેડા આપવાનો છું. કાલે જાઉં છું કાગળિયા લઈને. તમારી દીકરીને કહેજો કે પ્રેમથી સાઈન કરી દે. અરે પપ્પા, તમે આવું ના બોલો. દાદાજી આવશે ને એટલે બધું સરખું થઈ જશે. હવે દાદા વાળી બેહીને સાની મની આવી મોટી લબરેક્યું કરવા? તાર દાદો હું કરી લેવાનો છે? હું થાય એમ સેનથી ને.
રાઘવ, કેમ છે તબિયત? બસ મજામાં. ના, કેમ આમ ઉદાસ હોવ એવું લાગે છે? આ મારી બળતરા છે ને હું જ જાણું છું. હા, મારી સાસુ અવારનવાર મારી ઘરવાળીને પિયર લઈ જાય છે, કંઈક ને કંઈક વાના કાઢીને લઈ જાય છે. છેલ્લા 9 વર્ષ થયા મારા લગ્નને, તો પણ આની આ જ હાલત અને આની આ જ રામાયણ. શાંતિ નથી લેવા દેતા. જો મામા, મહેરબાની કરીને તમારાથી હા મારી સાસુ અને તમારી દીકરી સમજે ને તો સમજાવો. જમાઈ, હવે તમે છે ને આમ એટલા બધા બહુ આમ ઉતાવળા ન થાવ ને, ગરમ ન થાવ. તમને સાચું કહું ને તો હજુ હું એની પાસે જઈને જ આવું છું. એટલે ન કહેવાના વેણ કીધા છે મેં એમને, પણ એક વાતે સમજતા જ નથી. બસ છતાંય તમે કહો છો ને તો હું ફરીથી પાછું જઈશ અને મારી રીતે વાત કરીશ. શું વાત કરશો તમે? ના ના, કયો ને, શું વાત કરશો મામા તમે? તમારા ઘરમાં તમારું ચાલે છે કઈ? કોઈ માને છે તમારું? વાત કરશો. જવો, આ તમે છે ને મને પહેલા પ્રથમ તો નબળો ન સમજો. હું કોઈ કમજોર માણસ નથી. અરે ધારું ને તો ચપટીમાં બે મા દીકરીને ધોળા દિવસે તારા દેખાડી દઉં, પણ મને છે ને આ સમાજની ને દુનિયાની શરમ લાગે છે, એટલે હું આ બધું સહન કરીને ચલાવું છું. જે એવું જ છે ને, તમે તમારી દીકરીને અને મારા સાસુને સમજાવી શકો એમ જ છો ને, તો જો મામા, તમારે એને જે પણ ભાષામાં સમજાવવા હોય ને એ ભાષામાં સમજાવી દેજો. જે કહેવું હોય ને કહી દેજો. અને આમે હું ગયો તો તમારા ઘરે આ રૂપલને લેવા માટે, તો મને તો છે ને ચોક્કસ તમે ના પાડી દીધી આવવાની. અને જો હવે આવું ને આવું ચાલતું રહ્યું ને તો હું એને છૂટા છેડા જ આપી દેવાનો છું. જો જમાઈ, પહેલા તો છે ને તમે મને આ ધમકી મારવાનું બંધ કરો. તમારો આખી વાતનો કહેવાનો અર્થ તો ઈ જ છે ને કે આ રૂપાને તેડીને તમારે ઘરે લઈ જવાની છે. હા, તો હું છે ને મારી રીતે વાતચીત કરી અને સમજાવી દઈશ, બરોબર? તમે કાલે આવજો, અત્યારે હું જાઉં છું. સારું, એવું હોય ને તો હું કાલે આવીશ. કાલે છે ને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી જ નાખવું છે, કાં તો આ પાર ને કાં તો પેલે પાર. અરે શાંતિ રાખો તમે, જે પણ થશે ને એ બધું કાલે જોવાઈ જશે. હું સમજાવીશ મારી રીતે. હવે જાઓ તમે. હા સારું. હવે તો છે ને આનું કંઈક કરવું જ પડશે મારે. અરે આ બધા નાકકાન વગરના માણસોની વચ્ચે આ મારી ફૂલ જેવી દીકરી બંસીની જિંદગી બગાડી નાખી છે. હવે તો આ લોકોને મારે ભાન કરાવવી જ પડશે. સંપા, હે સંપા, સંપા, ક્યાં ગયા સવાર સવારમાં? સંપા, આ સોતી તો નહીં હોય ને અત્યારના પોરમાં? સવારના 7 વાગ્યા છે પણ કોઈને ઘરમાં કઈ પડી જ નથી. સરસ, હજી નાસ્તાના કોઈ ઠેકાણા નથી. હા, કાલ રાતના ભાણા એમાં ને એમાં પડ્યા છે. ઘણી વાર તો એવું થાય છે કે મારા ઘરનું શું થશે. કદાચ કાલ સવારે મને કઈ થઈ ગયું ને તો આ ઘર ચાલશે કે નહીં? સંપર્ક ચિઠ્ઠી, આ શેની વાળી ચિઠ્ઠી છે? ભાઈ, હું તમને આ ઘરમાં બહુ ખટકતી હતી ને. જ્યારે જોવો ત્યારે કહેતા હતા કે તું કઈ કામની નથી, હંમેશા મને હેરાન કરતી હોય છે, અને જ્યાં તારા જેઠિયા સાથે લગ્ન કરી લે એટલે હું એ છૂટું અને તું એ છૂટી આ ઘરમાં. તો ભાઈ, મેં નક્કી કરી લીધું છે કે હું જેઠા સાથે લગ્ન કરી લઉં. કર્યું આણે? બીજું શું, આ ભગવાનને જે ગમ્યું હશે ને એ જ થયું. ભગવાનને એટલી જ આશા કરું છું કે મારી બહેનને ખુશ રાખે, હંમેશા એમની સાથે રહે. અને હું ત્યારે ને અત્યારે છે ને મારી સાસુના ઘરે છું. ઘરવાળી હારે વાત કરી લો, છેલ્લી અને પહેલી વાર વાત કરી લો કે તારે મારા ઘરે આવવાનું થાય છે કે નહીં. જો એને પણ કઈ આનાકાની કરીને તો છૂટા છેડા જ આપી દેવા છે. નથી રાખવા લગ્ન મારે. કંટાળી ગયો છું હવે તો, હું સાવ કંટાળી ગયો છું.
બેટા શું કરે છે મારો દીકરો? હા, રમત રમે છે. પણ તારી મમ્મી દેખાતી નથી. ક્યાં છે? મમ્મી પપ્પા આવ્યા છે, બહાર આવો તો. બહુ ઉતાવળી હતું પણ. બોલો, શું પધાર્યા છો પાછા? જો મારી વાત સાંભળ, હું છે ને તને લેવા આવ્યો છું. તને કાલે કીધું જ હતું ને હું કે હું તને લેવા આવીશ. બસ. તમારામાં કઈ અક્કલ વક્કલ છે કે નહીં? ભાન નથી પડતું તમને? મેં કહ્યું હતું ને કે હું અહીં હજુ 10-15 દિવસ સુધી રહેવાની છું, ત્યાં સુધી નથી આવવાની. હે જમાઈ રાજા, હું તમે મોટા ઉપાડે મારી દીકરીને તેડવા આવી ગયા. તમને કીધું તું ને કે 2 મહિના સુધી મારી દીકરીને તેડવા નહીં આવતા. સાસુમાં, મને એવું લાગી રહ્યું છે કે તમે તમારી દીકરીને બહુ જ પ્રેમ કરો છો. તમારી દીકરી વગર રહી શકતા નથી. તો એક કામ કરીએ હવે છે ને તમારી દીકરીને તમે 2 મહિના નહીં, હંમેશા માટે તમારી પાસે જ રાખો. આજે જ છે ને હું વકીલ પાસે ગયો હતો અને આ ડિવોર્સ પેપર તૈયાર કરીને લાવ્યો છું. તમારી દીકરીને કહો સાઈન કરી આપે, પછી તમ તારે આખી જિંદગી તમારી દીકરીને તમારી પાસે રાખજો. હા તે લાવો, અત્યારે જ હું આ ડિવોર્સ પેપરને સાઈન કરી દઉં છું. અરે શેની સાઈન અને શેનું છે આ કાગળ? પપ્પા, આપણી કાલે વાત થઈ હતી ને, તમે કહ્યું હતું કે જમાઈ તમે કાલે ઘરે આવજો, હું મારી દીકરીને સમજાવી અને તમારી સાથે મોકલી દઈશ. પણ અહીંયા આવ્યા પછી મને એવું લાગતું નથી કે તમારી આ દીકરી મારી સાથે મારા ઘરે આવે. એટલે પહેલેથી જ તૈયારી કરીને આવ્યો હતો. એ ડિવોર્સ પેપર છે, વકીલ પાસેથી તૈયાર કરી લીધા છે. તમારી દીકરીને કહો એટલે સાઈન કરી આપે, એટલે આજ પછી અમારો અને એનો સંબંધ પૂરો. હા તે કઈ નહીં, આ ડિવોર્સ પેપરને હું સાઈન કરી દઈશ. પણ એક વાત યાદ રાખજો કે આ દીકરી બંસી મારી પાસે જ રહેશે અને અહીંયા રહીને આ ઘરના કામ કરશે. હા હા, તે કઈ વાંધો નહીં. તને તારી દીકરી જોઈએ છે ને, તને તારે રાખ તારી પાસે. મને તો છે ને માત્ર મારા ડિવોર્સ પેપર ઉપર સાઈન કરી આપ, એટલે છે ને તારાથી મારો આ પીછો છૂટે. આવો જમાઈ, આ છોડીને અમાર નથી રાખવી. તમે તમારા હારે લઈ જાઓ. નાનેથી એને મોટી કરવી, ભણાવી ગણાવીને હારે મોકલવી, એ ખર્ચા હું બધા અમે ભોગવી. અગર છોકરો હોત તો અમે રાખત. જો મારા મમ્મી જે અત્યારે હવે ભવિષ્યમાં રહેવાના નથી, એ મારે ના તો તમારી દીકરી જોઈએ છે, ના તો એની દીકરી જોઈએ છે. મને તો માત્ર ને માત્ર અત્યારે છૂટાછેડા જોઈએ છે. સાઈન કરી આપો એટલે નીકળું. અરે આ બધું હું માંડ્યું છે, છૂટાછેડા અને તુંય બુદ્ધિ વગેરે એની હારવાર સડી ગઈ છો. આ દીકરીનું ઘર ભંગાવવા ઊભી થઈ છો તું. આ છોકરીનો તો વિચાર કર. પહેલા તમે બે મને એક સવાલનો જવાબ આપો. અરે વાહ, નાના મોઢે મોટી વાત. બોલ બોલ, શેનો જવાબ જોઈએ છે? પહેલા તો મને એમ કહો કે તમે બંનેએ લગ્ન શું કામ કર્યા હતા? અરે જો બેટા, લગ્ન તો આ દુનિયાના હરેક સ્ત્રી પુરુષ કરે છે, એમ તારી મમ્મી અને મેં પણ કર્યા. એમાં નવું શું છે? આગળ બોલ ને તું, શું કામ છે તારે? આ દુનિયાની અંદર લોકો એવી વાતો કરતા હોય છે કે દીકરા કરતા વધારે બાપને દીકરી વાલી હોય, ને જ્યારે મોટી થઈને સાસરે જાય ને ત્યારે બાપને વધારે દુઃખ હોય. સૌથી વધારે દુઃખ એના પપ્પાને જ હોય. મમ્મી પપ્પા, તમે લોકોએ લગ્ન કરી ને જરૂરિયાત પૂરતો મને જન્મ તો આપ્યો, અને હવે તમે એમ કહો છો કે મને નથી જોઈતી. મમ્મી, તમે એટલું સાંભળી લેજો કે આ તમારી મમ્મી છે અને એ તમને છોડી દે તો? અત્યારે તમે જીવો છો, પણ અત્યારે ના જીવતા હોત તો? આ દુનિયામાં કહેવત છે કે માં કોઈની મરશો નહીં, પણ તમે તો માના નામે કલંક છો, કલંક. જોયું, સાંભળ્યું તમે બેઉ જણે ખાસ કે આ નાની એવી દીકરીએ કેવી વાત કરી. અરે શરમ થવી જોઈએ તમને બે માણસને. પપ્પા, દુનિયામાં લોકો એમ વાત કરે છે કે બાપને દીકરા કરતા વધારે દીકરી વાલી હોય. જ્યારે મોટી થઈને સાસરે જતી હોય ત્યારે પપ્પા જ સૌથી વધારે દુખી હોય, ને તમે તો આ માની જેમ બાપના નામે પણ કલંક છો, કલંક. ભાઈ, ભાભી, મેં છે ને તમારા લોકોની બધી વાત સાંભળી છે. મેં પણ આ બંસીની દીકરી ઉપર બહુ બધા જુલમ કર્યા છે. મેં છે ને આ બંસીની બધી વાત સાંભળી. તમારા લોકોની હું માફી માંગવા આવી છું અને મારી આંખ ખુલી ગઈ છે હવે. અને મેં લગ્ન કરી લીધા છે, એટલે છેલ્લી વાર તમારી લોકોની માફી માંગવા આવી છું અને આજ પછી હું ક્યારેય પાછી નહીં આવું. હું આ શહેર છોડીને છે ને અમે જતા રહેવાના છીએ. જો બેટા, તમારા બેવને છૂટાછેડા કરવા હોય તો કરો, અને નો છૂટાછેડા કરવા હોય ને તો કાંઈ નહીં. પણ હું તમને બેયને ચોખે ચોખ્ખું કહી દઉં છું
કે આ બંસી દીકરી જિંદગીભર મારી સાથે રહેશે અને એને પરણાવીને સાસરે મોકલવાની જવાબદારી પણ મારી. તમારે બીજું ઘર કરવું હોય ને તો કરી લેજો, અને તારે પણ બીજે પરણવું હોય ને તોય પરણી જાજે. પણ તમે બેવ જણા દર મહિને 5,000 રૂપિયા એટલે કે 10,000 રૂપિયા આ દીકરીના ખાધા ખોરાકીના મને આપી દેજો. જો તમે નહીં આપો ને તો તમારી બેવની ઉપર પોલીસ કેસ ઠોકી અને તમને જેલ ભેગા કરી દઈશ. એટલે તમારે પહેલા છે ને મને એવા કાગળ ઉપર સાઈન કરીને આપવાની છે, પછી ડિવોર્સ પેપર બની જશે. દીકરી, હું તારી માફી માંગુ છું. મેં તને બહુ દુઃખ આપ્યું છે. તારી ભણવાની ઉંમરે મેં તને ભણવા નહીં દીધી અને કામ કરાવ્યા. હું તને નથી સમજી શકી, મને માફ કરી દેજે ને. હવેથી છે ને હું તને મારી પાસે જ રાખીશ. મારી દીકરી, સાચું કહું ને તો જેટલી ભૂલ તારા મમ્મીની છે ને એના કરતા પણ વધારે ભૂલ મારી છે. તારી આગળ માફી માંગવાને પણ લાયક નથી. અમારા બંનેના ઝઘડામાં, ઘર કંકાસમાં તારો તો વિચાર જ ના કરી કે અમારા આંગણામાં ભગવાને છે ને એક કોમળ ફૂલ મોકલ્યું છે. અમારા ઝઘડામાં એ પીખાઈ રહ્યું છે. દીકરી, માફ કરી દે તારા બાપને. મને તમે માફ કરી દેજો. મેં હંમેશા મારી દીકરીને સાથ આપ્યો છે ને ચડાવી છે. હું ઘર ભાંગવાની કોશિશ કરીશ. હવે આજ પછી કોઈ દિવસ આવી ભૂલ નહીં કરું. પપ્પા, મને પણ તમે માફ કરી દેજો. મેં અવારનવાર તમારું કેટલું અપમાન કર્યું છે. મેં તમને બહુ દુઃખ પહોંચાડ્યું છે, પણ આવી ભૂલો ક્યારેય પાછી નહીં કરું. સારું બેટા, જ્યાંથી જાગ્યા ત્યાંથી સવાર, અને તમને બધાને સમજણ પડી ગઈ ને, બસ આ જ મારો ધ્યેય હતો. એટલે હવે આની કોઈ જરૂર નથી.